કે આપણે પરિવારમાં છે ને એક્સાઇટ થઈ જાય છે નાની નાની વાત. હમણાં થોડા સમય પહેલાનો બનેલો પ્રસંગ, આ ગોધરા વિસ્તારમાં એક પરિવારમાં એક ખેડૂત ભાઈ ખેતી કરી અને સાંજે ઘરે આવે છે 5 વાગ્યાની આસપાસ. હવે સાંજે 4-5 વાગ્યાનો શેનો ટાઈમ છે? ચાનો ટાઈમ છે. જો બધાને ખબર છે. અને એમના પત્નીએ છે ફર્સ્ટ ક્લાસ 3 ઉભરાવાળી ચા, સામાન્ય 3 ઉભરાવાળી 3-4 ઉભરાવાળી ચા, પછી એમાં ટેસ્ટ આવે ને કંઈક જુદો. એ ચા બનાવી સાથે એમના પત્નીને એમ કે અમારા પતિદેવ ખેતીમાં મહેનત કરીને આવ્યા છે, ગરમ ગરમ ગોટા. હવે ગોટા બનાવ્યા ભાવ પત્ની, અને ગોટા બનાવીને આપે છે અને તેલ વધારે આવી. હવે આમાં જે પાક શાસ્ત્રના જે નિષ્ણાંત હોય ને એને આ સેન્સ હોય. પતિદેવ જે હતું એ કીધું, પતિદેવે ધીમે રહી કીધું કે ભાઈ આ ગોટા છે કાચા છે, અને કાચા હતા. અને એ વખતે એમના પત્નીની છે સ્પ્રિંગ છટકી અમે કરી કરીને મરી જઈએ છીએ, જે તમને અનુભવ છે. એટલે જમતી વખતે જે આવ્યું ને બોલવાનું, નહીંતર પછી રસોઈ શું થાય? બગડે કે સુધરે? પછી બગડે. એટલે ભગવાનની ઈચ્છા, જે જમશે એને ખબર પડશે. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એ BAPS સંસ્થાના પ્રમુખ, એમની સેવામાં કિચન ડિપાર્ટમેન્ટમાં ખાસ એક સંતને ફાળવવામાં આવેલા. એના હાથ નીચે પાછા બીજા સંત હોય, હરિભક્ત હોય, આખી ટીમ હોય. એની પણ રસોઈમાં આવી ગડબડ થઈ છે.